હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે લોકો? આજે આપણે લાવી રહ્યા છીએ ચેપ્ટર નંબર તમારું 4 જે છે એમાં બાયો સાવરનો નિયમ. એમ કહી શકાય કે ચેપ્ટર નંબર 4 જે છે એની અંદર બાયો સાવરનો નિયમ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? અને બાયો સાવરનો નિયમ સમજી ગયા હશો તો આઈ થિંક ચેપ્ટર નંબર 4 બહુ તમારા માટે ઇઝી થઈ જશે. ઓકે, તો બાયો સાવરનો નિયમ જે છે એને આપણે ડિટેલમાં સમજશું. ઓકે, ચાલો. તો બાયો સાવરનો નિયમ શું કહે છે? બાયો સાવરનો નિયમ શું કહે છે કે માની લો કોઈ વિદ્યુત પ્રવાહ ખંડ છે. માની લઈએ એક વિદ્યુત પ્રવાહ ખંડ છે. હવે વિદ્યુત પ્રવાહ ખંડ ક્યાં આવવાનો છે? તો કોઈ એક તાર ઉપર આવવાનો છે ને આ તાર છે ઈ ખબર નથી આપણને કેટલો મોટો છે. ઓકે, આ તાર કેટલો મોટો છે એ આપણને ખબર નથી. તો માની લો વિદ્યુત પ્રવાહ છે એ આ ડાયરેક્શનમાં પ્રવાહ વહે છે. વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન આ છે એટલે I. ઓકે, અને માની લો અહીંયા એક કોઈ મેં ખંડ લઈ લીધો છે. આખા તાર વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર, એની તો આપણને ખબર ના હોય, બરાબર છે? તો આખો તાર છે, માની લો અહીંયા P બિંદુ કોઈ છે, અહીંયા કોઈ બિંદુ P છે. તો અહીંયા કોઈ બિંદુ P છે તો ત્યાં મારે શું કરવું છે કે આ તાર વડે મારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, બરાબર, તો અહીંયાથી અલગ કંઈક અંતર હશે, અહીંયાથી અંતર અલગ હશે, અહીંયાથી અંતર અલગ હશે. તો તાર ક્યાં સુધી જાય છે એનું તો ખબર નથી. અને બધા માટે અંતર કેવું છે? બધા જ પોઈન્ટ્સથી આપણે ચર્ચા કરીએ તો અંતર અલગ અલગ હશે. હવે આવી જ્યારે પ્રોબ્લેમ આવતી હોય તો ત્યારે બાયો સાવરે એવું વિચાર્યું કે ભાઈ હું આખા તાર વડે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું વિચારું, બરાબર, તો એના કરતાં બેટર છે કે હું એક નાનકડા એવા ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી લઉં. જેમ આપણે પહેલા ચેપ્ટરમાં કરતા હતા કે ભાઈ એક આખા જથ્થાના ચુંબકીય ક્ષેત્રને શોધવું એના કરતાં બેટર છે કે હું એક પોઈન્ટ ચાર્જ એટલે કે એક બિંદુવત વિદ્યુત ભાર વડે કંઈક કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના માટેની ચર્ચા કરીએ, બરાબર. તો સેમ બાયો સાવરનો નિયમ પણ અહીંયા એક બિંદુવત, બરાબર, એમ બિંદુવત જ કહી શકાય, પણ કેવો હશે? વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ હશે. આ કેવો હશે? વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ. માની લો આની લંબાઈ છે કેટલી છે? D સદિશ L જેટલી છે. અને આ D સદિશ L છે એ હંમેશા વિદ્યુત પ્રવાહ જે ડાયરેક્શનમાં હશે એ દિશામાં લેવાશે. વિદ્યુત પ્રવાહની દિશામાં, અને વિદ્યુત પ્રવાહ નીચે હશે તો D સદિશ L ની દિશા પણ નીચે થઈ જશે. કારણ કે આપણને બધાને જ ખબર છે કે વિદ્યુત પ્રવાહ કેવી છે? અદિશ રાશિ છે. તો સ્વાભાવિક જ છે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે તો એનો અર્થ શું થશે કે મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે મારે બે સદિશોનો સદિશ ગુણાકાર કરવો પડશે. તો જ મને ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ મળે. એને તો આવી પરિસ્થિતિ છે એના કારણે અહીંયા આપણને ખબર છે કે લંબાઈ અથવા તો એમ પણ કહી શકાય કે સ્થાનાંતર અહીંયા શું થાય છે? એક રીતે ગણો તો વિદ્યુત ભારનું અહીંયાથી અહીંયા સુધી સ્થાનાંતર થયું ને. વિદ્યુત ભારે ગતિ કરી. જો અહીંયા આપણે એક ચેપ્ટર ભણીએ છીએ ગતિમાન વિદ્યુત ભાર, હે ને? તો વિદ્યુત ભારે અહીંયાથી અહીંયા સુધી ગતિ કરી તો આના કારણે આ બિંદુ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, બરાબર. તો એ ગતિ કઈ ડાયરેક્શનમાં થાય છે? તો સ્વાભાવિક છે જે દિશામાં પ્રવાહ છે એ ડાયરેક્શનમાં થશે. તો સ્થાનાંતર છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં જ હોય, બરાબર છે. એટલે અહીંયા જે ચર્ચા થાય છે એ ઇલેક્ટ્રોન અથવા તો ધન ચાર્જ જે છે, મોસ્ટલી આપણે ધન ચાર્જને અનુલક્ષીને જ ચર્ચાઓ કરશું, બરાબર. તો ધન ચાર્જ છે અથવા તો ધન વિદ્યુત ભાર છે, બરાબર, એ કઈ ડાયરેક્શનમાં ગતિ કરશે? તો આપણને બધાને ખબર છે કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ હશે એ દિશામાં વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર છે એ ગતિ કરતા હોય છે. તો માની લો એનું સ્થાનાંતર કેટલું થયું છે? DL જેટલું. તો આ DL જેટલા સ્થાનાંતર વડે આ P બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો માની લે આ ખંડ છે, આ ખંડ, બરાબર, એનો બિંદુ P થી સ્થાન સદિશ જે છે, બરાબર, આ ખંડ છે ત્યાંથી બિંદુ P સુધીનો જે સ્થાન સદિશ છે, બરાબર, તો એ કેટલો છે? સદિશ R જેટલો છે. માની લો સદિશ R જેટલો સ્થાન સદિશ. તો
આ ખંડ વડે આ બિંદુ ઉપર મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો બાયો-સાવર્ટના નિયમ મુજબ બાયો-સાવર્ટના વિદ્યુત પ્રવાહ ધારિત તારના dl લંબાઈના ખંડ વડે આ સૂક્ષ્મ ખંડથી સદિશ r અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર તો આ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે આ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો સ્વાભાવિક જ છે તો ખંડ છે તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે સૂક્ષ્મ જ હશે હે ને બહુ સૂક્ષ્મ હશે તો એને એક સૂત્ર આપ્યું કે ભાઈ μ0 upon 4 પાઈ μ0 upon 4 પાઈ ઇન્ટુ I d સદિશ L ક્રોસ સદિશ R upon R ક્યુબ ઓકે તો આ સૂત્ર વડે તમે ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય અને એટલો નાનકડો એવો સૂક્ષ્મ ખંડ છે એની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં છે તો માની લો આ ખંડ છે એનો સ્થાન સદિશ છે આ ડાયરેક્શનમાં છે કંઈક આનો સ્થાન સદિશ છે એનો ડાયરેક્શન આ હશે કંઈક વિદ્યુત પ્રવાહની દિશા છે એટલે ઓકે તો આ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહની દિશા છે એટલે એનો સ્થાન સદિશ આ રીતે હશે તો માની લો આ બંને વચ્ચે રચાતો ખૂણો છે એ કેટલો છે માની લો થીટા છે ઓકે તો આ બંને વચ્ચે રચાતો ખૂણો થીટા હોય તો આ ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો આ મૂલ્ય છે એ કેટલું હશે તો dB ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 પાઈ ઇન્ટુ IDL અહીં ક્રોસ ગુણાકાર દૂર થશે એટલે સાઇન થીટા આવી જશે અને એક r ઉડશે તો r સ્ક્વેર તો મૂલ્ય છે એ એટલું હશે હે ને મૂલ્ય છે એ એટલું હશે ખ્યાલ આવી ગયો ઓકે તો બાયો-સાવરે કંઈક આવું કીધું હતું બાયો-સાવરે શું કીધું હતું કે બંને બિંદુવત વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે ડી સદિશ L વિદ્યુત પ્રવાહ ધારિત જેટલો સૂક્ષ્મ પ્રવાહ ખંડ છે તો આ પ્રવાહ ખંડ વડે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલું હશે બરાબર તો કેટલું હોય તો D સદિશ B ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 પાઈ ઇન્ટુ I D સદિશ L ક્રોસ સદિશ R ઓકે આટલું હશે ઓકે ચાલો હવે ચર્ચા આપણે એ કરવાની છે કે આની અંદર IDL છે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે થીટા છે ખૂણો D સદિશ L ID સદિશ L અને સદિશ R વચ્ચેનો ખૂણો છે બિંદુ P ઓકે હવે μ0 upon 4 પાઈ શું છે ઓકે μ0 upon 4 પાઈ શું છે તો μ0 upon 4 પાઈ ઇઝ અચળાંક એક અચળાંક છે અને એની વેલ્યુ મૂલ્ય કેટલું હશે તો 10⁻⁷ ઘાત અને આનો એકમ આપણે જોઈએ તો એકમ કેટલો થઈ જશે તો આપણે એમ μ0 upon 4 પાઈ ને કરતા બનાવો તો D સદિશ B ચુંબકીય ક્ષેત્રનો એકમ શું થઈ જશે ચુંબકીય ક્ષેત્રનો એકમ ચુંબકીય ચુંબકીય ક્ષેત્રનો અથવા તો ક્ષેત્રના એકમો ચાલો આના એકમો જોઈ લો આના એકમો શું થઈ જશે તો પહેલો એકમ તો ટેસ્લા પહેલો એકમ છે એ કયો છે ટેસ્લા ઓકે પછી બીજો એકમ જે છે
બરાબર. તમે એક આગળ સૂત્ર ભણશો, બરાબર, કે F ઇઝ ઇક્વલ ટુ BIL. ઓકે, તો આની ઉપરથી બી ને કરતા બનાવો તો શું થશે? ન્યૂટન મીટર પ્રતિ એમ્પિયર. અને બી ને કરતા બનાવો એટલે સોરી માય મિસ્ટેક. ન્યૂટન પ્રતિ મીટર પ્રતિ એમ્પિયર. આનો બીજો એકમ થઈ જશે. ઓકે, આને કરતા બનાવો એટલે. ચાલો, ત્રીજો એકમ જે છે એ ફ્લક્સ પરથી આવશે, જે આગળ ભણવાનો આવશે. ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ BA. તો ફ્લક્સનો એકમ છે ચુંબકીય, આ ફ્લક્સ છે એ ચુંબકીય ફ્લક્સ આવશે. ઓકે, તો બી છે, હવે આનો એકમ થઈ જશે વેબર. હવે વેબર કોને કહેવાય એ આગળ ભણશું આપણે, જ્યારે ચર્ચા આપણે ફ્લક્સની કરશું ત્યારે. તો વેબર પ્રતિ આ એ એટલે ક્ષેત્રફળ છે, બરાબર. તો વેબર પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, તો આટલા એકમો છે કોના? ચુંબકીય ક્ષેત્રના. અને ચુંબકીય ક્ષેત્રના આટલા એકમો છે. ટેસ્લા પહેલો જે એકમ છે, એવરી ટાઈમ આ ટેસ્લા મોસ્ટલી યુઝ થતો હશે, બરાબર. ટેસ્લા છે એ સૌથી વધારે યુઝ થતો હશે, બરાબર. ટેસ્લા છે એ મહાન સાયન્ટિસ્ટ ટેસ્લાની યાદમાં આ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા રાખવામાં આવેલો હતો. ઓકે, ટેસ્લા, બરાબર છે. બીજો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર પ્રતિ એમ્પિયર. ત્રીજો એકમ છે વેબર પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર છે. તો હવે આપણી પાસે આટલા એકમો છે, તો આના ઉપરથી μ0 નો મારે એકમ લેવો હોય, તો શું થઈ જશે? μ0 ને કરતા બનાવો. ચાલો, B ઇઝ ઇક્વલ ટુ શું છે સૂત્ર? B ઇઝ ઇક્વલ ટુ શું છે? B ઇઝ ઇક્વલ ટુ μ0/4π ઇન્ટુ IDL sin થીટા અપોન r². ઓકે, તો આ μ0/4π ને કરતા બનાવો તો શું થઈ જશે? μ0/4π ઇઝ ઇક્વલ ટુ r² ગુણાકારમાં આવશે તો BR² અપોન IDL sin થીટા આવું થશે. ઓકે, તો બી છે એનો એકમ ટેસ્લા થઈ જશે, આનો મીટર સ્ક્વેર થઈ જશે, આનો એમ્પિયર થશે, આનો મીટર થશે. ઓકે, એક મીટર ઉડશે. ઓકે, તો શું થઈ જશે? ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. અને જો આ ન લખવું હોય, ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર ના લખવું હોય, તો આપણી પાસે હજી એક બીજો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર એમ્પિયર. અને આખાના છેદમાં શું થશે? ઇન્ટુ મીટર રહી છે ને, ટેસ્લા ઇન્ટુ મીટર, અને આખાના છેદમાં એમ્પિયર. ઓકે, મીટર જશે તો ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. હે, તો આનો એક એકમ છે શું થશે? ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. બીજો એકમ છે એ કયો થઈ જશે? ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. ઓકે, હજી ત્રીજો લેવો હોય તો લઈ શકાય, વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે, તો ટેસ્લાનો હજી એક એકમ વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે, તો અહીંયા ઇન્ટુ મીટર છેદમાં એમ્પિયર આવશે, એક મીટર ઉડી જશે, બરાબર. એટલે શું થઈ જશે? ત્રીજો એકમ જે છે વેબર પ્રતિ મીટર એમ્પિયર. અરે યાર, વેબર ને WB લખાય, વેબર પ્રતિ મીટર એમ્પિયર. ચાલો, તો આટલા એકમો છે કોના થશે? μ0/4π. અને આની વેલ્યુઝ છે એ કેટલી હશે? 10⁻⁷, બરાબર, ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ખ્યાલ આવે છે? ચલો, પારિમાણિક સૂત્ર લખવું હોય, પારિમાણિક સૂત્ર શું થશે? સૌથી ઈઝી કોના પરથી હશે? આના પરથી, ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. તો ન્યૂટન એટલે m1L1T-2 પ્રતિ એમ્પિયર સ્ક્વેર પ્રતિ એમ્પિયર ની -2. તો μ0 જે છે એનું પારિમાણિક સૂત્ર કંઈક આવું થશે. આના 3 એકમો છે. સેમ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શોધવું હોય, છે તો એમાં પણ લખી શકાય ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર.
ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર એ પણ ઇઝી જે પડતું એમાંથી લઈ લો, આમાંથી નહીં પડે, આમાંથી નહીં પડે, આ ડાયરેક્ટ ઇઝી પડી જશે હે. એટલે શું થઈ જશે પારિમાણિક સૂત્ર M1 L1, પણ L1 આનો અને 1R બરાબર છે, એ બંને કેન્સલ આઉટ થઈ જશે એટલે L0 T -2 અને A -1. ઓકે, તો આ એનું કંઈક પારિમાણિક સૂત્ર થશે ચુંબકીય ક્ષેત્રનું M1 L0 T -2 A -1. તો એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. બીજું આ વેબર તમને આને કહેવાશે શૂન્યાવકાશની પરમિટિવિટી, પરમિએબિલિટી, શૂન્યાવકાશની પરમિએબિલિટી હે મ્યુ0 ને કહેવાશે. ઓકે, એક કામ કરો, લખી દો સાઈડમાં મ્યુ0 4π છે ને, અહીંયા મ્યુ0 પણ 4π છે ને, અહીંયા આની ઉપરથી મ્યુ0 એને કહેવાશે શૂન્યાવકાશની પરમિએબિલિટી, શૂન્યાવકાશની પરમિએબિલિટી. ઓકે, અને મ્યુ0 છે તો સ્વાભાવિક જ છે એનું મૂલ્ય છે આ મ્યુ0 પણ 4π = 10⁻7 હતું. તો શું થશે મ્યુ0 નું મૂલ્ય છે એટલું થશે 4π × 10⁻⁷. એકમ તો એ જ રહેશે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર, ઓકે, અથવા તો ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર લખી શકો છો. ખ્યાલ આવી ગયો. આ થઈ ગયો ગોસનો નિયમ. ઓકે, શું થઈ જશે ગોસનો નિયમ. હવે ગોસનો નિયમ જે છે તો ગોસના નિયમ ગોસનો નિયમ નહીં, बायो सावर नियम, माय मिस्टेक. किधर है बे ध्यान तेरा? बायो सावर का नियम है भाई. यस, बायो सावर नियम. ओके, तो बायो सावर नियम છે એની અંદર એક અચળાંક આવે છે, કુલમના નિયમની અંદર એક અચળાંક આવે છે, કંઈક સંબંધો છે બેની વચ્ચે. તો કુલમના નિયમનો અચળાંક इज इक्वल टू શું થઈ જશે K इज इक्वल टू क्या था बे, क्या था? अरे ये था 1/4πε0 બરાબર છે. કુલમનો અચળાંક છે કેટલો છે 1/4πε0. અને બાયો સાવરના નિયમનો અચળાંક, તો બાયો સાવરના નિયમનો અચળાંક છે એ શું છે ઇક્વલ ટુ μ0/4π. ઓકે, ચાલો, તો આ બંને વચ્ચે કંઈક રિલેશન હોય એવું જોવા મળશે. બરાબર, આના બંને વચ્ચેનું રિલેશન શું છે, આ બંને વચ્ચેનો સંબંધ શું છે? ઓકે, તો આગળ તમારે ભણવાનું આવશે કે પ્રકાશની ઝડપ છે કેટલી હશે? તો C ઇઝ ઇક્વલ ટુ E0/B0. આ એક તમને કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ આપેલું હોય, બરાબર, તો વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે કે અહીંયા મોસ્ટલી લેવામાં આવે છે, બરાબર. હકીકતમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના છે, 7 પ્રકારના છે, બરાબર. અલ્ટ્રાવાયોલેટ છે, પ્રકાશ એટલે કે દ્રશ્ય પ્રકાશ છે, પછી માઇક્રોવેવ્સ છે, બરાબર છે, ગામા કિરણો છે. ઓકે, તો આવા બધા એક્સરેસ છે, આવા બધા ઘણા બધા 7 જેટલા વિદ્યુત ચુંબકીય તરંગો છે, બરાબર છે. તો એ બધા વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ છે એ આપણને કઈ રીતે મળશે? C = E0/B0. ઓકે, સાથે આના આધારે પણ આપણને મળી શકે છે. કોના આધારે? તો પરમિટિવિટી અને પરમિએબિલિટીના આધારે પણ. હવે પરમિટિવિટી અને પરમિએબિલિટીના આધારે કઈ રીતે મળશે? તો એ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ μ0/ε0. હવે આ μ0/ε0 છે, બરાબર. હવે મારે શું કરવું છે? આના તો પહેલા તો પરિમાણ લઈ લો. આ બંનેનો એકમ શું આવે છે? μ0 × ε0 નો એકમ શું આવે છે એ પહેલા લઈ લો.
તો મ્યુ ઝીરોનો એકમ શું છે? હમણાં જ આપણે અહીંયા લખ્યો. મ્યુ ઝીરોનો એકમ શું છે? સસ્તો પડતો હોય લખવાનો, હે ને? ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર, ને શું થયા છે? ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. અને એપ્સિલોન ઝીરોનો એકમ શું થઈ જશે? એપ્સિલોન ઝીરોનો એકમ શું થઈ જશે? તો શું થઈ જશે? એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ થશે ને? જો તો F ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન ઝીરો ઇન્ટુ ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. ઓકે, આ એપ્સિલોન ઝીરો ને કરતા બનાવો તો એપ્સિલોન ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એપ્સિલોન ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો ક્યુ સ્ક્વેર અપોન 4 પાઈ એફ ઇન્ટુ આર સ્ક્વેર. ક્યુ સ્ક્વેર એટલે કુલમ સ્ક્વેર, કુલમ સ્ક્વેર એટલે એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને એફ એટલે ન્યૂટન અને આર સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર. ઓકે, ચાલો. તો આ ન્યૂટન ગયો, આ ન્યૂટન ગયો, આ એમ્પિયર સ્ક્વેર ગયો, એમ્પિયર સ્ક્વેર ગયો. તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યો? સેકન્ડ સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, તો આના ઉપરથી આપણને એક બીજું શું ખબર પડી? આના ઉપરથી એક બીજું શું ખબર પડી કે ભાઈ વેગનો એકમ શું છે? વેગનો એકમ શું હશે? તો મીટર પ્રતિ સેકન્ડ. અને વેગનો એકમ શું થયા છે? મીટર પ્રતિ સેકન્ડ. તો આને ઉલટાઈ દઉં, બરાબર? તો શું થયા છે? એટલે અહીંયા હું 1/μ0 એપ્સિલોન 0 આવું લઈશ તો શું થઈ જશે? મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હજી મારે આને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો બંને બાજુ શું કરવું પડશે? વર્ગમૂળ લેવું પડશે. તો એનો અર્થ શું થશે કે 1/, કારણ કે આખાનું એકનું વર્ગમૂળ તો એક જ થઈ જશે, તો 1/μ0 ઇન્ટુ એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ મીટર્સ પર સેકન્ડ. તો ધીસ ઇઝ શું થઈ જશે? વેગ, એને સી. ઓકે, તો માટે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ સી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1/√μ0 એપ્સિલોન 0. હવે ડાયરેક્ટ સી લખી દીધું છે એવું નથી, બરાબર છે? આની વેલ્યુઝ મૂકો, વેલ્યુઝ મૂકો એટલે તમને આઈડિયા આવી જશે બેઝિક, બરાબર છે? કે ભાઈ આવું શું કામ લખીએ છીએ? તો આપણને બધાને જ ખબર છે કે સી ઇઝ ઇક્વલ ટુ 1/ આ લખ્યું ને μ0 અપોન એપ્સિલોન 0. તો પરફેક્ટલી 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવે છે કે નથી આવતો? જો આવતો હોય તો આપણે આ સૂત્ર લખી શકાય ને, નહીતર તો લખી ન શકાય. ચાલો, તો આપણને ખબર છે μ0 ની વેલ્યુ કેટલી હશે? તો μ0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ગુણ્યા. હવે હું શું કરું છું? તો 1/4 પાઈ એપ્સિલોન 0. હવે આને છે ને આપણે બીજી રીતે કરીએ, ઈઝી થઈ જાય એ રીતે, બરાબર છે? ઈઝી થઈ જાય એ રીતે કરીએ. ઓકે, તો μ0 એપ્સિલોન 0 છે ને, તો આને હું આવી રીતે લખી શકું, μ0 ના છેદમાં 4 પાઈ ઇન્ટુ 4 પાઈ એપ્સિલોન 0. આ રીતે લખી શકાય, આ રીતે લખી શકાય, હે ને? 4 પાઈ વડે ગુણાકાર ભાગાકાર કર્યો તો આ શું થઈ ગયું? μ0 અપોન 4 પાઈ ઇન્ટુ 1/k આ થશે, હે ને? કે શું છે? કુલમનો અચળાંક છે, કુલમનો અચળાંક છે. તો આની વેલ્યુ ડાયરેક્ટ આપણને ખબર છે. તો આ જે છે એ કેટલું છે? 10⁻⁷ ગુણ્યા 1/9 × 10⁹ હે ને? ખ્યાલ આવે છે? તો આ 10⁻⁷ છે, એનો છેદમાં જવા દો. 10⁻⁷ છે ને છેદમાં જવા દો. તો 1/9 × 10ની કેટલી થઈ જશે? 16 થશે. 9 × 10⁻16. તો આ છે એ મળ્યું. શું મળ્યું? μ0 એપ્સિલોન 0 ની વેલ્યુ મળી. તો આને વ્યસ્ત લઈ લો. તો વ્યસ્ત એટલે શું થઈ જશે? તો 1/μ0 એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 9 × 10⁻16. અને આનું બંને બાજુ વર્ગમૂળ લઈ લો, બરાબર છે? તો શું થઈ જશે? 1/√μ0 એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 3 × 10⁸. અને એકમ તો આપણે ઓલરેડી પહેલેથી સાબિત કરી દીધો છે, મીટર પ્રતિ સેકન્ડ.
તો આ જે છે એ વેલ્યુ કઈ થશે? સી. એને એટલા માટે આ લખ્યું છે, નહીતર આપણે લખી શકાય નહીં. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવે છે કે ભાઈ આ સી શું કામ થાય છે? આ સૂત્ર તો આપણે છે ને ચેપ્ટર નંબર 8 ની અંદર ભણશું. આ ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે ભણશું ત્યારે આ ભણશું સૂત્ર કે ભાઈ આ શું કામ આવું થાય છે, E0 ના છેદમાં B0, બરાબર? એ ત્યારે ભણશું. પણ આપણે આ જે પરમિટિવિટી અને પરમિએબિલિટી છે આ બંને વચ્ચેનો સંબંધ કઈ રીતે C = 1/√μ0ε0 મળે છે એનો તમને બેઝિક આઈડિયા આવી ગયો હશે. તો અહીંયા માધ્યમમાં પ્રકાશનો વેગ મારે લખવો હોય, બરાબર છે? આ ક્યાં મળ્યો? શૂન્ય અવકાશમાં. માધ્યમમાં લખવો હોય તો V = શું થયા છે? 1/√μ થશે ને. મ્યુ એટલે શું થઈ જશે? માધ્યમમાં પરમિએબિલિટી અથવા તો માધ્યમની પરમિટિવિટી, અને એપ્સિલોન એટલે શું થઈ જશે? માધ્યમની પરમિટિવિટી. ઓકે, મ્યુ એટલે માધ્યમની પરમિએબિલિટી અને એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી. ઓકે, ચાલો. તો આઈ થિંક તમને આ બેઝિક ફંડા છે ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ શું કામ આ બધા અચળાંકો છે એને આપણે સી તરીકે લઈ લે છે. આ ગુણોત્તર શું કામ સી લીધો છે? C = 1/√μ0ε0 શું કામ લીધું છે? આઈ થિંક તમને બધાને ખ્યાલ આવી ગયો છે. ઓકે, ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? ફટાફટ આન્સર આપી દેજો, કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો કે સર ખબર પડી ગઈ અમને કે ભાઈ ફાઇનલી. ઓકે, હવે આપણે બાયો સાવરનો નિયમ જે છે એનો ઉપયોગ જોઈશું, બરાબર? કે ભાઈ બાયો સાવરનો નિયમ છે એના મદદથી આપણે કોઈ સીમિત લંબાઈનો તાર હોય, હે ને? બાયો સાવરના નિયમની મદદથી સીમિત લંબાઈનો જે તાર છે, બરાબર, તો એ તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એના માટેની ચર્ચા કરીએ, બરાબર? તો સીમિત લંબાઈના તાર વડે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ને સીમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો હવે સીમિત લંબાઈનો તાર હોય તો ત્યારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે એના માટેની ચર્ચા કરીએ. તો આપણે પહેલા તો એક સીમિત લંબાઈનો તાર લઈ લઈએ. ચાલો, માની લ્યો આ સીમિત લંબાઈ છે એનો તાર છે એ આ રીતનો કંઈક છે, બરાબર? અને અહીંયા P બિંદુ છે, કોઈ આ બિંદુ P છે, ત્યાં મારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આ તારથી આનું જે લંબ અંતર છે એ માની લઈએ આ લંબ અંતર છે, તારથી લંબ અંતર છે, માની લ્યો x છે, ને આ લંબ અંતર છે કેટલું છે? x છે. આમાંથી માની લ્યો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ને કેટલો પસાર થાય છે? I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને હું એક નાનકડો એવો ખંડ ધારું છું અહીંયા. હું એક નાનકડો એવો ખંડ ધારું છું. ઓકે, આની લંબાઈ છે કેટલી છે? dl, d સદિશ l. અને માની લો આ જે લંબ અંતર છે એનું આ પોઈન્ટ છે, ત્યાંથી આ અંતર l છે. ઓકે, માની લઈએ આ જે આપણે નાનકડો એવો ખંડ ધાર્યો છે તો એ ખંડ છે એની ડાયરેક્શન છે એ કઈ થઈ જશે? તો આપણને બધાને જ ખબર છે, હમણાં થોડીક વાર પહેલા જોયું, વિદ્યુત પ્રવાહની દિશામાં જ આની ડાયરેક્શન હોય, હે ને? આની દિશા કઈ ડાયરેક્શનમાં છે? વિદ્યુત પ્રવાહની દિશામાં છે. અને ધારો કે આ જે છે એ આ પોઈન્ટ સાથે માની લો
થીટા ખૂણો રચે છે, આ થીટા ખૂણો ડી થીટા સોરી, અને આની સાથે આ પી બિંદુ જે આ લંબ અક્ષ આપણે ધારી છે બરાબર, તારથી લંબ અંતર જે ધાર્યું છે એની સાથે આ ખૂણો જે છે એ કેટલો રચાય છે? થીટા. ઓકે, આ ખૂણો કેટલો છે? થીટા છે. તો આપણે તો આખા તારમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ને, તો માની લ્યો કે આ ભાગ છે, આ છેડો છે, ओके सीधा नहीं हुआ है, आ छेड़ो छे बराबर, ई जे खूणो बनावशे ई खूणो धारो के कंईक बनावशे, अहींया पहेला उपरनो आपणे लई लईए, मानी लो आ खूणो छे ई केटलो छे? φ1 અને આ ખૂણો છે એને આપણે લઈએ છે -φ2. રીઝન શું છે? માઇનસ શું કામ લીધું? કે આ અક્ષ બેઝ અક્ષ લઈ લો તો આપણે એક ખૂણો આપણે ક્લોકવાઇઝ માપીએ છીએ, એક ખૂણો એન્ટી ક્લોકવાઇઝ માપીએ છીએ, તો એટલા માટે એક ખૂણો છે બરાબર, એ કેટલો લીધો છે? -φ2 લીધો છે, હે ને? એટલા માટે આ φ2 ખૂણો બને છે, આ છેડા સાથે બનતો ખૂણો છે φ2 છે, અને આ છેડા સાથે બનતો ખૂણો φ1 છે, પણ આ -φ2 લેવાનો. ઓકે, અને માની લઈએ આ જે ખંડ ધાર્યો છે અહીંયાથી અહીંયા સુધી પી બિંદુ સુધીથી ડી સદિશ એલ વાળો જે ખંડ છે એ ખંડ છે એનું અંતર, એ ખંડનું અંતર માની લો આર છે, અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ કેટલું છે? આર છે. ઓકે, તો આપણે તો જે ખૂણો છે એ કયો જોશે? ડી સદિશ એલ અને આર નો ખૂણો જોશે, હે ને? આપણે તો કયો ખૂણો જોશે? ડી સદિશ એલ અને આર નો ખૂણો છે, હે ને? તો આ ખૂણો છે, આ સદિશ આર ધાર્યો ને આપણે, આ સદિશ આર, તો આ ખૂણો જે છે એ કેટલો બનશે? હે ને? ડી સદિશ એલ સાથે જે બને છે ખૂણો એ કેટલો બનશે? આ ખૂણો, તો આ તો 90 ડિગ્રી હશે, તો આ ખૂણો છે એ કેવો થઈ જશે? 90 - થીટા, હે ને? આ ખૂણો કેટલો થઈ જશે? 90 - થીટા. એટલે ખાસ હવે ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો, બાયો સાવરનો નિયમ યુઝ કરીએ છીએ, હે ને? બાયો સાવરના નિયમ મુજબ, હે ને? તો સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ હશે તો ડીબી, હે ને? મૂલ્યની આપણે ચર્ચા કરી છે, ને? અત્યારે આપણે શું કરીએ છીએ? મૂલ્યની ચર્ચા કરી છે. ઓકે, તો મૂલ્ય ડીબી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? μ0/4π μ0/4π ઇન્ટુ શું થઈ જશે? IDL sin. હવે થીટા નથી લેવાનો, ડાયરેક્ટ ગમે ત્યાં થીટા નથી લઈ લેવાનો, આ થીટા અહીંયા છે, હે ને? થીટા આપણે કયો લેવાનો હોય? ડીએલ અને આર વચ્ચેનો ખૂણો લેવાનો છે, હે ને? આપણે થીટા કયો લેવાનો? ડીએલ અને આર વચ્ચેનો ખૂણો, એટલે આ ખૂણો લેવાનો છે, એટલે આ કેટલો થઈ જશે? 90 - થીટા થશે, એટલે sin 90 - થીટા. એટલે ખાસ ધ્યાન રાખજો, sin 90 - થીટા, ઓકે, અપોન આર સ્ક્વેર, એટલે આર અંતર થઈ ગયું, આર અંતર છે તો આર સ્ક્વેર. ક્લિયર? ક્લિયર? ચાલો, તો આ જે sin 90 - થીટા છે એને હું શું લખી શકું? તો dB ઇઝ ઇક્વલ ટુ μ0/4π ઇન્ટુ IDL cos થીટા થઈ જશે, હવે cos થીટા અપોન આર સ્ક્વેર. હવે જો આર છે એ આ બધા બિંદુઓ માટે બદલાતું હોય, અહીંયાથી અહીંયા સુધીનું બદલાતું હોય. ઓકે, તો મારે તો કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે ને, તો કુલ ચુંબકીય ક્ષેત્ર મારે શું લેવું પડશે? ઇન્ટિગ્રેશન. હવે જો આ નાનકડા એવો ખંડ છે તો અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો આપણે લીધો છે ને, -φ2 થી -φ1 સુધીનું સંકલન લેવું પડશે. ઓકે, તો ઇન્ટુ શું થયા છે? μ0/4π IDL cos થીટા છેદમાં આર સ્ક્વેર. IDL cos થીટા અપોન આર સ્ક્વેર. ચાલો, હવે જો વિકલન સ્વરૂપ લંબાઈનું છે, વિકલન સ્વરૂપ લંબાઈનું છે, પણ લિમિટ કઈ છે? લિમિટ કઈ છે? ખૂણાની છે.
વિકલન સ્વરૂપ લંબાઈનું છે, લિમિટ ખૂણાની છે, તો આ તો કોન્ટ્રોવર્સી થઈ ગઈ. અહીંયા તો આવું ચાલે નહીં. હે, જે લિમિટ હશે એનું જ વિકલન સ્વરૂપ હોવું જોઈએ ફરજિયાતપણે સંકલન કરતી વખતે. તો એનો અર્થ શું થશે? મારા ડીએલ વાળો ભાગ છે એને કન્વર્ટ કરીને ક્યાં લાવવો પડશે? ડીએલ વાળો ભાગ છે એને કન્વર્ટ કરીને ક્યાં લાવવો પડશે? તો થીટા વાળા પદમાં લાવવો પડશે, ડી થીટામાં લાવવો પડશે. અને આ ડી થીટા છે ને, તો એમાં લાવવો પડશે. તો અહીંયાથી જો મારે તો એક્સ અંતર આપણને ખબર, તારથી લંબ અંતર છે, કોઈ પણ બિંદુનું તારથી લંબ અંતર છે, એ ક્યારે બદલાવાનું નથી. તો એક્સ વાળા ભાગમાં હું આ પદને લાવું તો મારે અહીંયા થીટા છે, તો હું આમ લખી શકું કોસ થીટા. અહીંયા લખી દઈએ, ચાલો. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? એક્સ પાસેની બાજુ અપોન આર. ઓકે, તો આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો એક્સ અપોન કોસ થીટા. હે ને? તો જો આર વાળો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ ગયો કે ભાઈ આર અહીંયાથી અહીંયા સુધી બદલાશે, આરની વેલ્યુ. તો એક્સ અપોન કોસ થીટા. ઓકે, તો આ એક વસ્તુ થઈ ગઈ. કોસ થીટા વાળું પદ કન્વર્ટ થશે એટલે સંકલન વિકલન થઈ જશે, એટલે આપણે લિમિટ ડાયરેક્ટ યુઝ કરી શકશું. ઓકે, બીજી વસ્તુ હવે આ લંબાઈ મારે ડીએલ જોઈએ છે ને, તો આ લંબાઈ અને એક્સ એટલે ઈ અંતર, તો એને ટેન થીટા વડે લખવું પડશે. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એલ અપોન એક્સ થશે. એલ ને કરતા બનાવું તો એલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એક્સ ટેન થીટા. અને મારે વિકલન સ્વરૂપ જોઈએ છે ડીએલ, તો ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અથવા તો ડીએલ બાય ડી થીટા આમ પણ લખી શકાય. ડીએલ બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એક્સ તો અચળ છે, એ તો બદલાશે નહીં. આ લંબ અંતર અચળ હોય ને, એ નહીં બદલાય. અને ટેન થીટાનું વિકલન શું થઈ જશે? સેક સ્ક્વેર થીટા. તો ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ડીએલ ઇઝ ઇક્વલ ટુ એક્સ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. હે ને? એક્સ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. આઈ થિંક તમને બધાને આ ખ્યાલ આવી ગયો છે. સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. ઓકે, તો જો હવે મારી પાસે આર ની વેલ્યુ પણ છે, ડીએલ ની વેલ્યુ પણ છે, અહીંયા મૂકી દો. તો મને આ પદ કેવું મળશે? ઇન્ટિગ્રેશન -φ2 થી φ1 મ્યુ 0 અપોન 4π ઇન્ટુ આઈ. ઓકે, આઈ ઇન્ટુ ડીએલ ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? ડીએલ ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? એક્સ સેક સ્ક્વેર થીટા, એક્સ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. અને ઇન્ટુ આ કોસ થીટા તો છે જ, કોસ થીટા. અને આખાના છેદમાં આર સ્ક્વેર છે ને, તો આર સ્ક્વેર ની જગ્યાએ શું થઈ જશે? એક્સ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. તો જો આ 1 કોસ સ્ક્વેર થીટા એને હું આ રીતે લખું તો સેક સ્ક્વેર થીટા લખું ને, તો એક્સ સ્ક્વેર સેક સ્ક્વેર થીટા થઈ જશે. અને હું આ રીતે પણ લખી શકું ને, આર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? એક્સ સેક થીટા. આમ પણ લખી શકાય ને. તો એ જ લખો તો તમને વધારે ખ્યાલ આવી જશે કે ભાઈ આ શું કહેવા માંગે છે. તો આ શું થઈ જશે? એક્સ સ્ક્વેર સેક સ્ક્વેર થીટા, કારણ કે આર સ્ક્વેર છે ને, તો બંનેનો વર્ગ થઈ જશે. ચલો, સેક સ્ક્વેર થીટા સેક સ્ક્વેર થીટા ઉડી જશે, એક વખત એક્સ ઉડશે. ઓકે, તો આપણું જે ફાઇનલ ઇક્વેશન જે વધ્યું છે એ શું થઈ જશે? તો બી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ -φ2 થી φ1 મ્યુ 0 અપોન 4π મ્યુ 0 અપોન 4π ઇન્ટુ આઈ કોસ થીટા ઇન્ટુ ડી થીટા. બરાબર, બાકીના આ બે પદ તો ઉડી ગયા છે. આઈ કોસ થીટા ડી થીટા અપોન એક્સ એક જ વધશે ને, એક વખત એક્સ તો ઉડી ગયો, સેક્સ સ્ક્વેર ઉડી ગયું છે, તો અપોન એક્સ. તો અચળ પદો છે બધા બહાર નીકળી જશે, તો માટે બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ઇન્ટિગ્રેશન -φ2 થી φ1. ઓ અચળ પદો બહાર નીકળશે એટલે કેટલું જશે?
મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ I upon x ઇન્ટિગ્રેશન ઓફ -phi2 થી phi1 સુધી હશે cos થીટા ઇન્ટુ d થીટા. ઓકે, ચાલો cos થીટાનું સંકલન સુધી હશે sin થીટા, cos થીટાનું સંકલન સુધી હશે sin થીટા. તો b ઇઝ ઇક્વલ ટુ સુધી હશે મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ I અપોન x અને cos થીટાનું સંકલન sin થીટા, તો sin થીટા લિમિટ ક્યાં આવશે -phi2 થી phi1 है ना. ચાલો લિમિટ કઈ થઈ જશે -phi2 ચાલો એક વખત phi1 મૂકશો, એક વખત phi2 મૂકશો. ચાલો b ઇઝ ઇક્વલ ટુ શું થશે મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ I અપોન x અને એક વખત phi1 મૂકશું તો sin phi1 અને એક વખત phi2 મૂકશો, વચ્ચે માઇનસ નિશાન, માઇનસ માઇનસ ઉડી જશે એટલે પ્લસ sin phi2. તો આ જે છે એ સીમિત લંબાઈનો તાર હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એનું સૂત્ર થઈ જશે. હે, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? સીમિત લંબાઈના તાર વડે, સીમિત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે આ શું કહેવા માંગે છે, કઈ રીતે આવી ગયું. ઓકે, હવે આના ઉપરથી તમને કઈ કઈ રીતના ક્વેશ્ચન્સ આવી શકે છે, બરાબર છે, એના માટેની થોડીક એવી ચર્ચા કરી લઈએ. ચાલો, તો શું ચર્ચા આવી શકે છે? પહેલી એક પછી જોઈએ, બરાબર. આપણું સૂત્ર છે, પહેલા તો સૂત્ર લખી દઈએ આપણે. સૂત્ર શું છે? તો મ્યુ 0 અપોન મ્યુ 0 b ઇઝ ઇક્વલ ટુ, અરે યાર, b is equal to mu 0 upon 4 pi into I upon x લ્યો, a લ્યો, કઈ ફરક પડે નહીં, r લ્યો, કઈ ફરક પડે નહીં. આ છે શું છે? બિંદુ p થી તાર સુધીનું લંબ અંતર, હે ને, ઇન્ટુ sin phi1 પ્લસ sin phi2. ઓકે, તો આ ઇક્વેશન પરથી પહેલું માની લો અનંત લંબાઈનો તાર છે, અનંત લંબાઈનો તાર હોય તો, અનંત લંબાઈનો તાર હોય તો શું થઈ જશે? માની લો આ તાર છે, વિદ્યુત પ્રવાહધારિત તાર છે, I એ કેવો છે? ઇન્ફાઇનાઇટ છે. અહીંયા કોઈ બિંદુ P છે, અહીંયા કોઈ બિંદુ P છે, અને માની લઈએ આ લંબ અંતર છે એ x ની જગ્યાએ મેં શું લઈ લીધું છે? r લઈ લીધું. હવે હું x ની જગ્યાએ r લઉં છું, બરાબર. સાર્વત્રિક સૂત્ર છે તો સ્વાભાવિક છે, સાર્વત્રિક સૂત્ર, સાર્વત્રિક સંજ્ઞાઓ પ્રમાણે આપણે ચર્ચા કરીએ. તો મને એમ કહેશો કે આ P બિંદુ છે એ આના છેડા સાથે કેટલો ખૂણો બનાવશે? આ P બિંદુ છેડા સાથે કેટલો બનાવશે? તો 90 ડિગ્રી જ બનાવશે ને, કારણ કે ઇન્ફાઇનાઇટ સુધી ફેલાયેલું છે, ઇન્ફાઇનાઇટ સુધી ફેલાયેલું. તો અહીંયાથી હું 1 મીટર દૂરથી આમ તારને જોઈશ ઉપર તો એકદમ સીધો જ લાગશે ને, ઓલમોસ્ટ 90 ડિગ્રી લાગશે. નીચે જોઈશ તો સેમ વસ્તુ, નીચે પણ કેવો થશે? નીચે પણ 90 ડિગ્રી ही होगा, है ना, 90 ડિગ્રી, બંને બાજુ 90 ડિગ્રી હશે. તો આ સૂત્ર પ્રમાણે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ I અપોન r, કારણ કે x ની જગ્યાએ હવે આપણે શું લઈ લીધું છે? r. ઓકે, a લઈ લો, કોઈ ઇશ્યુ નથી. I અપોન a લઈ લો, I અપોન r લઈ લો, વોટ એવર જે કાંઈ લેવાનું છે. પણ આ શું છે? બિંદુ
પી થી તાર સુધીનું લંબ અંતર છે, બિંદુ પી થી તાર સુધીનું લંબ અંતર છે, અને આપણું સાઇન થીટા 1 સોરી સાઇન ફાઈ 1 એટલે શું થઈ જશે 90 ડિગ્રી. જો તો આ ફાઈ 1 થઈ જશે, ઉપરનો છે ભાગ ઈ ફાઈ 1, નીચેનો ભાગ છે ઈ ફાઈ 2, હે ને ફાઈ 1 ફાઈ 2. ઓકે 90 ડિગ્રી પ્લસ સાઇન 90 ડિગ્રી. ઓકે ચાલો, b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ i અપોન r ઇન્ટુ 2 થઈ જશે સાઇન 91 એટલે 2. તો તમે આને આમ પણ લખી શકો છો, મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ 2i અપોન r, અથવા તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 i અપોન 2 પાઈ r, હે ને 2 કેન્સલ આઉટ થઈ જશે તો 2 પાઈ r. રીઝન શું છે આવું લખવા પાછળનું? કારણ કે મ્યુ 0 અપોન 4 પાઈ ની ફિક્સ વેલ્યુ છે 10 ની -7 ઘાત, હે ને. એટલે જ્યારે પણ તમને વેલ્યુઝ આપેલી હશે i ની અને r ની વેલ્યુ આપેલી હશે કે ભાઈ બિંદુ છે એટલા મીટર દૂર છે અને પ્રવાહ વહેતો છે 2 મીટર 2 એમ્પિયર કે 3 એમ્પિયર કે વોટેવર કંઈક 5 એમ્પિયર આપેલો છે, તો આ ઈઝી થઈ જશે. જો 10 ની -7 ઘાત આ ડાયરેક્ટ આવી ગયો ને 10 ની -7 ઘાત, બરાબર છે. તો એટલા માટે આ રીતે લખવામાં આવે છે. ઓકે, તો આ 10 ની -7 ઘાત અને r અને i છે, બરાબર. તો એ બંનેની કિંમતો મૂકીને જવાબ લઈ આવવાનો એટલે ડાયરેક્ટ સીધો જવાબ આવશે. આમાં શું થશે, તમારે પાઈની કિંમત મૂકવાની થઈ જશે, પછી કેલ્ક્યુલેશન્સ કરવાનું થશે, તો થોડીક વાર લાગશે. એટલે એના કરતાં બેટર છે કે આ યુઝ કરો. ઓકે, અનંત લંબાઈનો તાર હોય તો આ રીતે આપણે એનું મૂલ્ય છે એ શોધી શકાશે. એનું સૂત્ર શોધી જશે મ્યુ 0 i પણ 2 પાઈ r. ઓકે, આપણે અત્યારે બધી ચર્ચા જે કરીએ છીએ મૂલ્યની ચર્ચા કરીએ છીએ ને, દિશાની પણ ચર્ચા કરશું હમણાં છેલ્લે. થોડીક એવી દિશાની ચર્ચા કરી જ નાખીએ. ચાલો દિશાની ચર્ચા. હવે દિશા એટલે શું થશે કે તમારે આ જે ચુંબકીય ક્ષેત્ર તમે ફાઇન્ડ આઉટ કરો છો, ચુંબકીય ક્ષેત્ર તમે જે ગોતો છો એ કઈ રીતે ગોતવાનું છે? જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી, હે ને. ક્યાં ગોતવાનું છે? કઈ રીતે શોધી શકાશે? કઈ રીતે શોધી શકાશે? તો અહીંયા આપણી પાસે ક્યાંય જગ્યા નથી, કશે જગ્યા નથી. ચાલો અહીંયા લખી દો. નહીં, અહીંયા લખી દઈએ. ચાલો, હે ને. શું લખી શકાશે? બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર ની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવી શકાય. ઓકે, હવે કઈ રીતે મળશે? આ દિશા છે એ કઈ રીતે યાદ રાખવાનું? તો જ્યારે તાર આપ્યો હોય અને આવી રીતે તાર આપ્યો હોય તો જે તાર છે તારની દિશામાં તમારે જે દિશામાં પ્રવાહ છે, જ્યારે તાર હોય ત્યારની વાત કરીએ છીએ, તો તાર હોય ત્યારે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો, અને જે ડાયરેક્શનમાં બિંદુ પી છે, હે, જે ડાયરેક્શનમાં બિંદુ પી છે એ દિશામાં આંગળી વાળવાની, હે ને. તો અહીંયાથી હું આંગળી વાળું, પ્રવાહની દિશામાં રાખીને આંગળી વાળીશ, તો બિંદુ પી અહીંયા હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં થશે? અંદરની દિશામાં. જો તો અંદર થશે. તો અહીંયા ચોકડી. હવે ચોકડી એટલે શું કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ દર્શાવ હોય તો ત્યારે ચોકડી વડે દર્શાવાશે. માની લો કે બિંદુ પી અહીંયા ક્યાંક હોત, બિંદુ પી ક્યાંક અહીંયા હોત, હે ને. તો શું થાત? પ્રવાહની દિશામાં અંગૂઠો અને અહીંયા આંગળીઓ જે દિશા દર્શાવી બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા હશે, તો આ શું થઈ જશે? બહાર તરફ થઈ જશે. આ શું થશે? બહાર તરફ, હે ને. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર હશે એ કેવો હશે? ડોટ હશે, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવો હશે? ડોટ હશે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તમે ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, કોઈ ડાઉટ છે? ચાલો, તો અહીંયા પણ સેમ વસ્તુ થશે. સેમ વસ્તુ થશે કે
પ્રવાહ છે એ ઉપરની દિશામાં છે તો મારો અંગૂઠો ઉપરની દિશામાં રાખવાનો છે. ચુંબકીય ક્ષેત્ર બિંદુ P છે ત્યાં આંગળીઓ મારી કઈ ડાયરેક્શનમાં જાય છે? અંદર તરફ જાય છે, અંદર તરફ જાય છે. તો અહીંયા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હશે? અંદર તરફ હશે, અંદર તરફ હશે. અને જો આ બિંદુ છે P અહીંયા ક્યાંક હોત તો કેવું હોત? ડોટ. ડોટ કેમ? પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળીઓ કઈ ડાયરેક્શન દર્શાવે છે? બહાર તરફ. તો કેવું થઈ જશે? ડોટ. હે ને? પ્રવાહની દિશા ઉલટાવશો તો એ પ્રમાણે થશે. ઓકે, ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? હા કે ના? તો અનંત લંબાઈનો તાર હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે આ રીતે શોધી શકાય. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ. માની લો આ અનંત લંબાઈનો તાર છે, એની જગ્યાએ સેમી અનંત લંબાઈનો તાર હોય. બરાબર? સેમી એટલે શું થાય સર? એટલે કે ભાઈ એક બાજુથી અનંત લંબાઈ છે અને એક બાજુ છે એ આપણને પોઈન્ટ ખબર છે. મતલબ એક છેડો આપણા હાથમાં છે એવું કહી શકાય અને બીજો છેડો ક્યાં છે એ નથી ખબર. ઓકે, તો બીજી કન્ડિશન શું કે તાર છે ઈ ઇનફાઇનાઇટ છે પણ કેવો છે? સેમી ઇનફાઇનાઇટ. સેમી ઇનફાઇનાઇટ એટલે શું કે બિંદુ P ક્યાંક એક્ઝેક્ટ છેડો જે છે એક છેડો છે એને લંબ છે એને, એટલે આ અંતર છે એ માની લો R છે. અહીંયાથી અહીંયા સુધીનું અંતર R છે. તો આ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? પ્રવાહ ધારો કે આ રીતે વહે છે, પ્રવાહ આ રીતે વહે છે I. તો સૂત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો μ0 અપોન 4 પાઈ ઇન્ટુ I અપોન R. હે ને? હવે x ની જગ્યાએ શું લખું છું? R લખું છું. ઓકે, ચાલો I અપોન R sin phi1 પ્લસ sin phi2. ઓકે, હવે phi1 છે તો એક છેડો આ બિંદુ P થી આ એક છેડાનો ખૂણો કેટલો બનશે? જો તો બિંદુ P થી આ એક છેડાનો ખૂણો કેટલો બનશે? 0. એટલે phi1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. phi1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. phi2 અનંત છે ને, ક્યાં સુધી જશે મને ખ્યાલ જ નથી. અનંત છે તો આ કેવું થઈ જશે? 90 ડિગ્રી. એટલે phi2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. phi2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 90 ડિગ્રી. ઓકે, ઓકે, ચાલો કિંમત મૂકી દો. તો B ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? μ0 અપોન 4 પાઈ ઇન્ટુ I અપોન R sin 0 પ્લસ sin phi2 એટલે 90 ડિગ્રી. ઓકે, તો શું થશે? B ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ ઇન્ટુ I અપોન R ઇન્ટુ આ તો 0 અને આ 1 તો ઇન્ટુ 1 તો શું થશે? B ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ ઇન્ટુ I અપોન R. ઓકે, શોધી શકાશે? 4 પાઈ R થઈ જશે. μ0 I અપોન 4 પાઈ R. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે. ચાલો હજી એક બાજુ લઈએ, હજી એક લઈએ. શું લઈ લે? માની લો કે તાર છે એ કંઈક આ રીતે છે. એને આ એક છેડો છે, આ બીજો છેડો છે. તાર એક છેડો છે, બીજો છેડો છે, પણ બિંદુ છે એ ક્યાંક અહીંયા આપેલું છે, બિંદુ P. ઓકે, I વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે I. હવે માની લો આ છેડો છે આની સાથે, અરે યાર, તો અહીંયાથી પહેલા તો લંબ અંતર કેટલું થશે? પહેલા તો લંબ અંતરની ચર્ચા કરી છે કે ભાઈ તારની જે અક્ષ છે ત્યાંથી P બિંદુ સુધીનું અંતર છે, આ અંતર ઈ માની લ્યો R છે, હે ને? P બિંદુથી અંતર શું થઈ જશે? R થઈ જશે. અને આ જે બીજો છેડો છે
તો આ ખૂણો છે એ φ1 બને છે, φ1, અને આ બીજો છેડો છે એ આ ખૂણો બનાવે છે φ2 બનાવે છે. ઓકે, ચાલો આ કન્ડિશન છે. તો હવે શું કરશું? કારણ કે આપણે અત્યાર સુધી જે ભણ્યા છે, સૂત્ર ભણ્યા છે, શું સૂત્ર ભણ્યા હતા આપણે? કે B ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4π ઇન્ટુ I અપોન R ઇન્ટુ સાઇન φ1 પ્લસ સાઇન φ2. તો φ1 છે એ શું છે? લંબથી ઉપરનું, અને φ2 છે એ લંબથી નીચેનું. હે, φ1 શું છે? લંબથી, આ લંબ જે દોરેલો છે ને R, એનાથી ઉપરનો ખૂણો છે, અને φ2 છે એ શું છે? નીચેનો ખૂણો છે. તો અહીંયા તો ઉપરનો જ થઈ ગયો, બંને ઉપરના ખૂણા છે. તો આપણે આ ભણ્યા છે બરાબર, તો આપણે લઈ લ્યો ને ભાઈ, બીજો ખૂણો છે એ આવડો આ લઈ લ્યો, ખ્યાલ આવે છે? બીજો ખૂણો છે એ આ લઈ લ્યો. તો આ ખૂણો છે કેટલો થઈ જાય? આખો કેટલો હશે? 360. તો આ જે બનશે એ કેટલો બનશે? 360 માઇનસ શું થશે? φ2. 360 માઇનસ φ2. ચાલો, તો હવે સૂત્રની અંદર φ2 છે એ φ2 હકીકતમાં φ2 નથી, હે ને? એ શું છે? 360 માઇનસ φ2 થશે, બરાબર? માની લો તમને આ રીતે નથી આપ્યું, આ રીતે આપ્યું છે. આ θ1, સોરી, આ θ1 અને આ θ2. ઓકે, તો φ1 ઇઝ ઇક્વલ ટુ તો θ2 થઈ જ જશે. આ શું થઈ જશે? φ1 θ2, બરાબર. હવે આ જે ખૂણો છે φ2, φ2 જે છે એ યાદ રાખજો 360 માઇનસ θ2 થશે, અને એટલે આ ડાયરેક્ટ નથી લઈ લેવાનું, હકીકતમાં શું છે? 360 માઇનસ θ2 છે. ઓકે, તો ડાયરેક્ટ θ2 અહીંયા આપ્યો છે, તો ડાયરેક્ટની વેલ્યુ નહીં મૂકી દેતા, હે ને? ખોટા જવાબ આવશે. ઓકે, ચાલો, તો આપણે કિંમત મૂકીએ તો B ઇઝ ઇક્વલ ટુ શું થશે? μ0 અપોન 4π ઇન્ટુ I અપોન R સાઇન φ1 ઇઝ ઇક્વલ ટુ શું છે? θ1 પ્લસ φ2 શું છે? 360 માઇનસ θ2, તો સાઇન 360 માઇનસ θ2. ઓકે, તો જો તો આપણે આ ભણ્યા છીએ ઓલ STC, ને ઓલ STC. 360 એટલે શરૂઆત તો આ અક્ષથી થશે, શરૂઆત આથી અહીંયા ક્યાંક હશે ને? આ θ2 કહેવા માંગે છે અહીંયા આ છે, તો આ જે છે ખૂણો બન્યો, આ વસ્તુ એ જ કહેવા માંગે છે ને? તો આ ચોથા ચરણમાં થઈ ગઈ 360 માઇનસ θ2, હે, 360 માઇનસ θ2 એટલે કેવો થઈ ગઈ? ચોથા ચરણમાં થઈ ગઈ. તો અહીંયા છે માત્ર ખાલી કોસ ધન હશે, બાકી બધા કેવા હોય? ઋણ હશે. ઓકે, તો આનું જે સાદુરૂપ આવશે એ કેટલું થશે? B ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4π ઇન્ટુ I અપોન R ઇન્ટુ સાઇન θ1, અને આ બની જશે માઇનસ સાઇન θ2. ઓકે, એટલે ફાઇનલ આન્સર કંઈક આ રીતનો આવશે. મતલબ કોઈ પણ બે ખૂણાઓ આપ્યા હોય, માની લો એક 60 અંશનો છે, આ 30 અંશનો છે, તો તમારો φ1 છે એ 60 થઈ જશે, φ2 છે એ કેટલો જશે? 30 થશે, બરાબર. પણ વચ્ચે શું લેવાની છે? માઇનસ નિશાની લેવાની થશે. ઓકે, હકીકતમાં એટલા માટે શું બને છે? આ સાઇન 360 માઇનસ θ2 બનશે, ને? એટલે આ જે છે ને એ આ લંબ અક્ષ છે ને, લંબ છે ત્યાંથી નીચેનો ખૂણો એન્ટી ક્લોકવાઇઝ ખૂણો થશે. એટલે યાદ રાખજો, અહીંયા સૌથી વધારે અટવાવાનું થાય ને? સૌથી વધારે ક્યાં અટવાનું થશે? અહીંયા થશે કે ભાઈ 360 માઇનસ θ2. ઓકે, 360 માઇનસ θ2, કારણ કે આપણે જે φ2 ખૂણો લઈએ છીએ એ ક્યાંથી લઈએ છીએ? તો લંબ અક્ષથી એન્ટી ક્લોકવાઇઝ લઈએ છીએ. જો આપણે જે સૂત્ર તાર્યું
અહીંયા એને તો આ લંબ છે એનાથી એન્ટી ક્લોકવાઇઝ લીધો ને એટલા માટે તો -φ2 કિંમત લીધી હતી. ખબર પડી આ -φ2 લેવા પાછળનું રીઝન શું હતું? ઓકે, હકીકતમાં છે φ2 જ, પણ અહીંયા લિમિટ આપણે છે આ ખૂણો છે એ શું લીધો છે આપણે φ2. બરાબર, પણ લિમિટમાં માઇનસ શું કામ લઈએ છીએ? કારણ કે આ જે ખૂણો છે એ ઉપર તરફ માપીએ છીએ, આ ખૂણો નીચે તરફ માપીએ છીએ, એટલા માટે -φ2 છે. ઓકે, તો એટલા માટે કંઈક જવાબ આવે છે. તો ખ્યાલ આવી ગયો ને કે આપણે આ શું કામ આવું લીધું? તો આ લંબ અક્ષથી નીચેનો ખૂણો છે. બરાબર, સોરી, આપણે અહીંયા થોડોક તીર છે એ નાનો દોર્યો ને. તીર છે એ ક્યાં સુધી જશે? આ તીર અહીંયા સુધી જશે. θ2 માટેની ચર્ચા કરીએ છીએ ને આપણે. ઓકે, તો આ θ2 છે એ શું છે? 360 માઇનસ θ2. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે, બધાને આઈડિયા આવી ગયો? તો બાયો સાવરનો નિયમ છે હવે ગમે તે રીતે તમને પૂછાય આવડવો જોઈએ. બરાબર છે? કોઈ પણ ક્વેરીઝ હશે તો કોમેન્ટમાં લખી દેજો. બરાબર કે ભાઈ સર આ ક્વેરીઝ છે, મને આમાં સમજ નથી પડી, તો આપણે કંઈક નવો થોડોક એકાદો વ્યવસ્થિત તમને સમજાઈ જાય એવા ઉદાહરણો સાથે આપણે વિડીયો લઈ આવશું. ઓકે, ચાલો, તો આજનો લેક્ચર આજે છે બાયો સાવરનો નિયમ. બરાબર છે? તો એ તમને બધાને પરફેક્ટલી ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ કઈ રીતે આપણે બાયો સાવરનો નિયમ યુઝ કરી શકાય અને કઈ રીતે આપણે કોઈ પણ વસ્તુ છે એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. બરાબર છે? તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. તો બધા ધ્યાન રાખજો, ભણતા રહો અને શીખતા રહો. બરાબર છે? બાય.